ભરી જો ચાર લે બે જવાન નહીં કીધું પણ જવું પણ હવે પેલા રાફે વાળાને પકડજો ભગત હવે આઉટ થઈ ગયો હવે હું ઘેર જઉં સંતરાશ લે મારું હું મારું લે ઓમ મારવાન જો આવે ઈ મોબાઈલ હા બે હોકી હવે કી ભય કેમ જવું પણ મામા ના બોલી હું હે વિંટી લે પૂજા બે જણાને તો મારો કે છોકરાનો બાપ અલ્યા હોય બેઠા હન મારા વર્ષે કઈ ના એડવાન્સ તો રમી રહ્યા હી અરે તમારી જવાનું તમે નહીં રમ્યા વાત કરી છે હા અમે ભાઈ બેન વાતો કરી બ્યો ભાઈ બેફો એમ નહીં કહેતો ભલા મોને છોકરાને મારો શરમ નહીં આવતી લાગ તમન અમે તો જવાની બધું રમ્યા પણ હોય દવા કેટલા આવી હતી હવે એ વાત કેજો સાની દવા ખો ને ઈ કે ખાના યાદ આવ્યું યાદ આવ્યું હવે કાલની શું વાત છે તો તું જે શુક્રવારે હતું એવા આ બે જણા આ ના બે પેલી 50 વાળી ઠેલો લઈને બેઠા હતા એટલે હું પેલા એરંડામાં પાણી વારતો હતો રાતે એટલે પેલી ઈયરો દહી આઈ કાતરા એરંડા એટલે એ એરંડા આપણા જાય એટલે એલર્જી થઈ હતી જો ભાઈ એટલે મને ખાના આવે ને એટલે મારે દવા લેવા જવું કશો વાત 50 વાળી વાર્તા બે જણા જો ભાઈ તને ખાના કે ખોવાતી હોય એ તો બે નંબરની વાત હે પણ પેલો ડાયલોગ નહીં આપણે દેવાજ ભાઈ ખબરનો कि ना पीना आराम है ना पिलाना आराम है पीने के बाद हुस्न आना आराम है શુક્રવારની જો વાત કરી આ તો માર ખાઈ મી નું હોય તમે જેટલું ભેગું નહીં કરે ને એટલું તમે બેને પીવા મુડાડી લે પૂરો બંદોબસ્ત હોય હે સફામ બેઠા હોય એટલે અલે એ વાત જવા દે તમે બે જણા છોકરાને માર્યા રમતા તને કાઢે જામ તમે એ લપ ચાલી વાને તો મારવા તો ફળ આપણે જવાની રમ્યા ના નહીં પણ અડવા દોખ તો દાડે રમતા રાતે હું રમતા હંતા કુકડી હંતા કુકડી તાણી હા આતા કોઈ આપણે રમતા ખબર હતું પેલા ઉકરા ઊંઘી ગયો તો આપણે ગોત કર્યો એક દાડો તો હાલે ઊંઘી જ જો હાલે ઊંઘ છે 50 વાળી મારી એટલે હવે તો કોઠો વધી ગયો 150 નું થાય એમ નહીં વાહ ફર એક વખત એલા ગોબરોજી આયરા હંતાવા ગયા હતા અને પેલી કુંડી પડાવા ખબર હે પેલું કુંડી ઉપર પતરું ઢોકી દીધું અને આમ જેવા હંતાવા ગયા એવા જ કુંડી પડ્યા હતા ખબર હે પતરું તો ફિટ થઈ ગયો તો નેટ બાર આયા એમાં શું પગ ગધે ને પોડું નેચે નીકળી ચેવડી થાય એમ નહીં હવે હું કહું એ તો બધી થોડી હરતી જવાની ને હરતું કલ્પના છે હવે હે અને અમે આપણે તો ઘેરે એટલું રમીએ અને નિહાળમાં એટલું રમતા હાઈસ્કૂલમાં તો હું એવો દોડતો ને આમ વાયરાન વાતો કરતો એમ નહીં કહેતો લ્યા એ તો એમ કહું હરતા મોટિયાળા હતા થોડા ઘંટિયા હતી 35 વર્ષની ઉંમરના હશે તાણે રમતા હતા તાણે રમવું નહીં તમે એ તો સાહેબ જવાની વાત કરી સાહેબો 30-35 વર્ષે આવતા ને હા સમજતા બોલે થોડું યાર આપણે તો પણ યાર 17 વર્ષની ઉંમર હશે હા હું 12 વર્ષ હાલે યાર એક વાત કહું હાલે આપણે હોય હંતા કુકડી રમ્યા ને તો હું હંતાઉં તો હાલે કોઈના હાથમાં ના આવું પેલા ચો આવતો લે પેલા મને હોકીને તાકતા એમ તો હું હાથમાં ના ચોથી આઈએ પણ હાથમાં આર્યો ક્યાં જઈને તો હું જાતો હું ચોય ક્યાં જઈને ના ઊંઘતો હવે સ્કૂલમાં આપણે એક વખત રમતા હતા હંતા કુકડી તો તમે મને સ્કૂલમાં હોજે જ ગયા હતા હવે કોકના હેતરમાં જતા નેહાની બાર તો કોણ ગોતવા આવે એરંડા વાળા કમોને નહીં રહેતા કમાની ચો તારે બેલકી પૈડ બોલો આ બધી યાર લવારી મેલો તમે લવારી મેલો મારો ભાઈ બોલે ને એટલે ચૂપચાપ ફળવાનું સાચી વાત એટલે જેમ વાત કાપે એ બધી લવારી મેલો ને યાર અત્યારે ફોડક લ્યા પડા મોને હા લે અરે જાડો છે મે ગાપા ભરીને આયો ખુ હે શેટર પડી ગાપા ભરીને આયા મોજા હરકા પહેરો હા વાત કરવા દો ઉભા એ દાળ પેલા બાજુ એ બધી કમોને નહીં રહેતા એક જ હું ગયો તો એ પતિજી ભાઈ બોલો બોલો રઘુપા એ બધી યાદો તાજી કરવી હે તાજી કરી તાજી એટલે આપણે હું હંતા કુકડી રમતા હતા ને તમે કેમેરો ચાલુ કરીને રેકોર્ડિંગ ચાલુ કરી હતી તો હવે એકને એલઈડી ચાલુ કરશે મને હંતા તો તમે હોકતા હે એટલે એ
રેકોર્ડિંગ નહીં તારા અત્યારે લાઈવ હાંટા કુકડી રમીએ લાઈ હાનું લાઈ લાઈવ. હાલ રમીએ વળી હા ઓની વાત તો સાચી અત્યારે રમી તારે મને ખોડિયાલ મને કોઈ જો કે પેલું ખોરે ને મને એને હું એક પોટલી પાઈ આલી બસ ના ભાઈ આપણે એવું તો નહીં રમવું. હા પોટલી નહીં પાવાની હું કહું પાછો તાકાત છે મને ખોરવાની વાત કરી પાછો? એવી જગ્યાએ બેઠો બેઠો યાર ધૂળો આવે એટલે વાત કરવાની મજા નહીં આવતી એવી જગ્યાએ હું હંતાઉં ભલા યાર બેસવા પડશે તો ખરેખર બળી જા હું કહું એવી જગ્યાએ હું હંતાઉં ને તો હાથમાં જ ના આવું ભલા મને અમે યાર રાતે દેખાય જ નહીં જો હા એ કલર જેવી જગ્યાએ હંતાઉં કહું લુકડા ચગીન હે લુકડા ચગી જેવી જગ્યાએ હંતાઉં કહું કો એ તો ખોરવા જોઈ લેજો ને હા એ તો બરાબર ભલા માલ કઈ દૂધ ખોરી લો તો હા, એ વાત સાચી. આ ગટુ બેન તો હંટાવાની જરૂર જ નહીં. ચોક પહેરી જાય તો ગટુ દેખાવા દે. ઓલ્યા આ તો એમ કરો આપણો કોઈને કાપણી કર્યા વગર ના હવે ગણતરી કરો તો ફટાફટ રમી લઈએ એમ એટલે પાકોડો એમ કરો. લાડ આવી જજો પાકોમાં આવી જાઓ. હા આવજો રઘુબા. આ પાક પાચી ગયા હા રેવ પાચ્યો આઈએ નંબર આવતો નંબર આવતો નહીં. આવો પાછી ગયો. હું બાચી લે તમે ચેડી હા પટી ગયો પટી ગયા એકલા છીએ હવે પછી કોણ આવશે હોય હા બંકો હું બકાવ પણ દોડ નહીં લઉં ક્યાં હંતા ગુંડી ડોક લે હું પાચ્યો કપૂજી નો આયો ઓડાડતો ને આ મોય ચીરતી દોમ લેતો આયો ભાવે આ તો પૂતા કરીને આવ ફટાફટ હંતાઈ ગયો. હા ના હોય આમ પછી તો ઘણા પડી ઓછા ઓછા હા ફૂકો પછી ના હોય એક નિયમ હો. હા બોલો ઘરમાં જઈને ઊંઘી ના જતા. ઓય બાય નો કલ્યા હું કહું હા નકર દુશીન મોજા પહેરીને આયા. હારું લે ભાઈ ખેલ કરે એનો રે કીધું ખબર આજ બોલી ડોશીના મોટા બહુ હાઈલાઈટ કરી લેવાય ને હું કહું હે આજ આપણે ઘેર જઈને ઊંઘું ઊંઘવાની જગ્યા તો મેં ઊંઘી લીધી એવું હોય આપણે બેન જાવું કે રઘુન લેતો જાવું એના ન તો કેડમ ખાધી કોઈ કહેવાનું આમ જલ્દી હંતાઈ ગયો. યાર ભલા મને આવું હું યાર હા એ તો જ્યાં તમે જતા રહો. હું કહું હા તમે ખોરવા આવો ને તો મને પહેલા નહીં પકડવાનો છા ભાઈ એક પોટલી પાઈ દીધો જો ભાઈ માં પોટલી નહીં પીવી ઈમાનદારથી હું રમે તમે પેલા પકડશો તમે દેખાવ તમને પકડે મને કે યાર મારું કેવું યાર હું જેરો પકડવાનો મને જો મોનક ના મોનો પેલા સપો તમારો લસી ના હાલું પછી મને નક્કી નહીં બીજું ચડી જાય. તારી તાકાત હોય ગફુડિયા હા મને ખોરીને બતા તું તાર જા આ તો ખોઈને મમ્મી બતાય તાર જમીન આસમાન એક જ નાશ આખા ગામમાં ગોદી નાખ કશો હતો ને એવી જગ્યાએ હંતો એવી જગ્યાએ હંતો ના ગણું તમે બધા ગોતવા આવશો ને તોય હું નહીં જાઉં યાર. તો ને મ્યુઝિક જ મેલું ના આ જગ્યા હારી છે આવી ગયો હાલતો તો આવી ગયો. હા પગજના ટાળિયા ઉભો રહું એટલે કોઈ ચિંતા જ નહીં ભેંસો જોવા કોણ આવશે હે હું ઉભો રહ્યા અરે તારી ભેંસો વગર કોક અવાજ આવ્યો લાગે કોક આવ્યું લાગે નક્કી કોઈ તો ભેંસ ચોરો આવ્યો કોઈ તો પત્ર મારા લાયો એ લઈ જવા આવ્યો લાગે મને જોવા દેજે ઓહ તારી ચોર લાગે ભેંસો છોડવા આવ્યો લાગે
મને જવા દે, આજ તો એટલે ધોકા ભેડું ઊંધો પાડી નાખો કે નહીં પાડી દે. આ મારી નાગેશ્વરી આ